કેમ દાંત કાઢેસ? તાર પપ્પા બોલે છે ને દાંત આવે. ઈએ દાંત કાઢે. બોલો તો દાંત ન કાઢ્યો તો હું રો. આજનું મોસમ કંઈક આવું છે, તડકો સારો પડ્યો છે આજના દિવસે. તો હેલો મિત્રો, જય માતાજી. કેમ છે બધાને? તમારું વ્લોગમાં સ્વાગત છે. તો આજે સવારના પોરમાં હજી બાલ્કનીમાં આવ્યા અને સૂર્યનારાયણ ભગવાનના દર્શન કર્યા. ત્યાં હજી રસોડામાં ઉઠીને ગયા અને વિશાખા દીદીનું કહેવાનું એમ છે કે દૂધ પૂરું થઈ ગયું છે, તો સવારના પોરમાં દૂધથી શરૂઆત કરવી પડે છે. દૂધ લેવા જવું જોશે. તો ચાલો મારા ભેગા. તો આપણે દૂધની કોથળી લાવ્યા છીએ. સવારના પોરમાં દૂધ ખાલી થઈ ગયું તો લેવું પડે ને. ખલાસ થઈ ગયું તો હવે નાસ્તો દઉં. હાલો આપી દઉં. તો આજે નાસ્તામાં છે ચા અને બાજરાના ઢેબરા. માવડી, તડકો તો સારો પડ્યો છે. હા, તડકો સારો છે. તડકો તો પડે ને ભાઈ. ઢાબર ગયો દી દિવસ માંદા પડે આમાં માણસો. તમે શું કરો પપ્પા? છાપું વાંચ્યું. ઓનલાઈન? હા, ગુરુ પૂર્ણિમા છે ને, કેદી? ગુરુવારે. આ ગુરુવારે? હા, કાલે જુનાગઢમાં ગુરુ પૂર્ણિમાની 600 કિલો મીઠાઈનો પ્રસાદ બનશે. એમાં 1250 કિલો તેલના ડબ્બા, 45 લાખ રૂપિયાના, પછી 350 કિલો ખાંડ, 7.5 લાખ રૂપિયાની, 100 કટ્ટા બેસન, કિંમત રૂપિયા 2.5 લાખ, 40 ડબ્બા ઘીની કિંમત રૂપિયા 3,60,000, ઘઉંનો લોટ, ચોખાનો લોટ, કઠોળ, મરી મસાલા 12.5 લાખ રૂપિયાના. આ ગુરુ પૂર્ણિમાના દિવસે ભવનાથની અંદર દરેક જગ્યાએ ભક્તો બધા ઉમટી પડવાના છે. એ ગુરુને દક્ષિણા દે, ગુરુ પૂર્ણિમાને પગે લાગશે અને આટલા મજાનો મીઠો મીઠો પ્રસાદ ખાશે અને ભવનું ભાતું બાંધશે. કેમ દાંત કાઢેસ? તાર પપ્પા બોલે છે ને દાંત આવે. ઈએ દાંત કાઢે. બોલો તો દાંત ન કાઢ્યો તો હું રો. વિશાખા દીદી, શું કરો છો એ ઉપર આ ઘોડા માથે ચડીને? આ વસ્તુ ગોતવી ને, ગ્લાસ ને એવું બધું ઉપર મૂક્યા હતા ને. ક્યાં ગ્લાસ? નવા ગ્લાસ હતા. હા, રાખો હતો. એ ઉપર મૂક્યો તો ગોતું. ધ્યાન રાખજો, પડતા નહીં. શું કહો હો? તારી બોલ પેન. ક્યાં હે? આઈ હા, ત્યાં કોને રાખી? તે રાખી હશે બોલ પેન ને વાસરી ને બધું છે. મંથનથી છુપાવીને રાખવું પડે ને. આ બધું છે. મંથનના હાથોથી દૂર રાખવું પડે, બાકી સમાપ્તની ઘોષણા થઈ જાય. પાછા ઉપર શું ચડ્યા? ઈ ગ્લાસ આવ્યો. તો આપણે ફ્રીજનું બોક્સ ઉપર ચડાવી દીધું છે મેળામાં. કેમ એલોવેલા જેલ લગાડ થયા હો? ખંજવાળ આવે છે તડકામાં. પણ તડકામાં જાતા શું કામ ના છો બાબા? ધીરી પર તો મન થાય ને, ઠંડી લાગતી હતી મેં તડકામાં ઉભો રહ્યો. તો શર્ટ પહેરીને જવાય ને. તો ગરમી થાય વધારે. મોઇશ્ચરાઇઝ કરી લ્યો, બીજું શું? મોઇશ્ચરાઇઝ, એલોવેલા જેલથી મોઇશ્ચરાઇઝ થાય. હવે ઇંગ્લિશમાં અમને ના આવડે હો, એવું અમને ઇંગ્લિશ ના આવડે તમારી જેમ. તો અત્યારે આપણે જે ભંગારનો સામાન છે તે કાઢી લઈએ. હવે જે વેસલીનના ડબ્બા અને બધું પડ્યું છે તે જ સાફ સફાઈ કરીએ. આ બધા વેસલીનના ડબ્બા છે તેને આપણે ભંગારમાં દેતા આવીએ. મમ્મી, આ મમ્મી, આ વેસલીનનો ડબ્બો, આ ઓલું દેવો છે ડબ્બો. ના, એમાં ઓલું તારીમાં પડ્યું ને. શું ઓલું એલોવેલા જેલ? હા, એમાં થોડુંક નાખી દેજે 20 સુધી જોઈએ. હા, મને એમાં નથી. અત્યારે ભાખરવાળી મનથી જ ખાવાનું. વિશાખા દીદી, આમાં તો નકરો કચરો જ છે. નથી કામની વસ્તુ છે બધી. થોડો ઘણો એટલે શું ભંગાર કાઢવાનો છે? આ છે. હા, પ્લાસ્ટિકની જ બધી વસ્તુ છે. તે સા છે. સારું, કોથરામાં ભરી દો, દેતા આવીએ. તો આ કોથરો આપણે ભંગારનો દેતા આવીએ.
ભંગારના કેટલા આવ્યા છે? જો 5 રૂપિયા આવ્યા. ઓહો એટલા બધા વિસુ દીદી દઈ દેજે 5 રૂપિયા. અલિયો વિશાખા દીદી 5 રૂપિયા તમારા. અલિયો. તો મિત્રો આજે બાર મારા કામે નથી જવાનું, તે માટે આજે ઘરેથી જ કામ કરવાનું છે. જે થોડું ઘણું મારા કામ વધ્યું હતું તે પૂરું કરી નાખીએ, પછી આપણે મળ્યા.